નમસ્કાર, અસ્સલામ વાલેકુમ. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું જ છું સિતાબ કાદરી. ડીસા કુરેશી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા કુરેશી જમાત હોલ ખાતે પ્રથમ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તિલાવતથી મુમતાજભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કુરેશી યુવા સમાજના દ્વારા કેજીથી ગ્રેજ્યુએટ, પીએચડી, MBBS સહિતના સમાજના શિક્ષકો તથા ડિગ્રી હાંસલ કરનાર વકીલ, ડૉક્ટર, એન્જિનિયરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે 150 વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી તથા ચોપડાઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કસ્ટમ અધિકારી સદ્દામભાઈ પઠાણે જણાવ્યું હતું કે આજના કોમ્પ્યુટર યુગમાં શિક્ષણ જરૂરી છે, તો દરેક વાલીઓ પોતાના બાળકોને વારસામાં ધન નહીં પરંતુ શિક્ષણનું જ્ઞાન આપી સમાજનું તથા દેશનું નામ રોશન કરવા જણાવ્યું હતું. તેમણે ઇનામ વિતરણ કરનાર ત્રણેય યુવાનો સરવરભાઈ શેખ, મુજાહિદભાઈ સોલંકી તથા નોમાનભાઈ શેખની કામગીરી બિરદાવી હતી. આ પ્રસંગે ત્રણેય યુવાનોએ કુરેશી યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી તથા શિલ્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્તારભાઈ માસ્ટરે જણાવ્યું હતું કે શિક્ષણ વગર બાળકની જિંદગી અધૂરી છે, તેથી દરેક વાલીઓ પોતાના બાળકોને ફરજિયાત શિક્ષણ આપી તેની કેરિયર બનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન સત્તારભાઈ માસ્ટર તથા નુસરતભાઈ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ વિતરણ સમારોહમાં બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુકરમ શેખ, ઇરફાનભાઈ શેખ તથા મુમતાજભાઈ શેખ તથા કુરેશી યુવા સમાજ ટ્રસ્ટે ભારે જહેમત ઉઠાવી અને પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. આ પ્રોગ્રામના અંદર મહેમાનોમાં હાજી મુસ્તફાભાઈ શેખ, સદ્દામભાઈ પઠાણ કસ્ટમ અધિકારી, અબ્દુલ કાદિર પઠાણ, પરેશભાઈ મોદી કોર્પોરેટર, પ્રકાશભાઈ ઠાકોર કોર્પોરેટર, ઇકબાલભાઈ શેખ, ફિરોજભાઈ સોલંકી કોર્પોરેટર, હમીદાબેન શેખ કોર્પોરેટર, નાઝરીનબેન ઠેકેદાર, જાવેદભાઈ ઠેકેદાર, કયુમભાઈ શેખ કોર્પોરેટર તથા શાહ અહેમદ શેખ માસ્ટર સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક વખતે કુરેશ જમાત દ્વારા ચાહે બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે નસવાડી હોય, તમામ જગ્યાએ એ લોકો બાળકોને, તેજસ્વી તાલલાઓને અને શિક્ષણ પ્રત્યે યુવા અને વડીલો ખાસા બધા પ્રોત્સાહિત કરે છે અને દરેક સમાજના અંદર કાર્યક્રમો યોજાય છે. પણ કુરેશ જમાતનો સમાજ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે તેમણે ખરેખર બાળકોને એટલા બધા પ્રોત્સાહિત કર્યા હતા અને મોટી સંખ્યાના અંદર, કદાચ સમારોહ તો ઘણા હશે પણ આ સમારોહ, ડીસાનો જે સમારોહ છે એ ખરેખર ખૂબ જ મોટી સંખ્યાના અંદર ઉપસ્થિત રહી, મહેમાનો પણ એટલા જ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો પણ પ્રોત્સાહિત થયા હતા અને બાળકોને શિક્ષણ પ્રત્યે આગળ વધે અને શિક્ષણ કેળવે અને શિક્ષણ વગર માણસ આંધળો છે તેવી સારી વાત કરીને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અત્યારે દેખાડ્યો હતો. અને જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એ તમામે વાલીઓને, શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ખાસા પ્રોત્સાહિત કર્યા હતા અને મોટી સંખ્યાના અંદર બાળકોને ટ્રોફી, શિલ્ડ આપવામાં આવ્યું હતું. ત્યારે જે સમાજના અને અન્ય મુસ્લિમ સમાજના અન્ય જે હોદ્દા ઉપર બિરાજમાન છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે યુવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અમે 150 વિદ્યાર્થીઓને ગિફ્ટ અને ચોપડા આપી સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ